કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસ પર છે। કરોડોના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। ₹651 કરોડના વિકાસ કામોનું તેઓ લોકાર્પણ કરવાના છે। ઝુંડાલમાં 100 કરોડના ખર્ચે બનેલા આઇકોનિક રોડનું તેઓ લોકાર્પણ કરશે। થલતેજમાં 13 કરોડના ખર્ચે બનેલા શીલજ તળાવનું લોકાર્પણ તેઓ કરવાના છે। બોડકદેવ વોર્ડમાં ₹3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલા વેજીટેબલ માર્કેટનો શુભારંભ પણ થાય તેવી શક્યતા છે। તો સાથે ચેનપુર અંડરપાસ ખુલ્લો મુકાશે। કેમ સહકાર યોજના હેઠળ બનાવાયેલા 83 મકાનો અને 12 દુકાનોના કમ્પ્યુટરાઇઝ ડ્રોનનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ગૃહમંત્રી અમિત શાહ રાણીપ ખાતે યોજાનારી વિશાળ જાહેર સભામાં નાગરિકો સાથે સીધો સંપર્ક સાધશે। વધુ માહિતી મેળવીશું, વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા ગૌતમ અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। અહીંયા ગૌતમ, આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ અમદાવાદ શહેરને મળવાની છે। વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહ કરવાના છે। વધુ અપડેટ શું? ચોક્કસથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે આજે ગુજરાત મુલાકાતે આવ્યા છે। ગુજરાત મુલાકાત દરમિયાન 8 જેટલા વિવિધ કાર્યક્રમોની અંદર હાજરી આપવાની છે। સૌપ્રથમ વાત કરવામાં આવે તો હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી ઉદ્ઘાટન જે છે તે કરવાના છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે હિન્દુ આધ્યાત્મિક મેળાના જે દ્રશ્યો જે છે કે જ્યાં અત્યારે હાલ શરૂઆતમાં ગૌ સેવાની વાત જે છે તે મૂકવામાં આવી છે। તેનો એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં સપ્ત ગૌ મંદિર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે, એટલે કે ગાયોની પૂજન અર્ચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। સાથે ગુજરાતની અંદર જેટલા ધાર્મિક સ્થળો જે છે તે આવેલા છે તે સ્થળોની પણ પ્રતિકૃતિ જે છે તે અહીંયા મૂકવામાં આવી છે। દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે જે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ પામ્યું છે અને તે રામ મંદિરની પ્રતિકૃતિ જે છે તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે। સાથે તે ઋગ્વેદ જે દ્વાર જે છે તે દર્શાવવામાં આવ્યું છે અને ત્યાં મંત્રોચ્ચાર સાથે જે ધાર્મિક વિધિ વિધાન જે છે તે ચાલી રહ્યા છે। મહત્વનું સાથે તે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેમની વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય ભૈયાજી જોશી જે છે તે મુખ્ય વક્તા તરીકે હાજરી જે છે તે આપવાના છે। આ વાત કરવામાં આવે તો 250 જેટલા સેવાભાવી સંસ્થા જે છે તે મેળાની અંદર જે છે તે જોડાયેલા છે। 11 એકરની અંદર આયોજિત કાર્યક્રમની અંદર 11 કુંડી સમરસતા યજ્ઞ જે છે તે હાલ ચાલી રહ્યો છે। 11 થી પણ વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન જે છે તે દર્શાવવામાં આવ્યું છે। આ કલ્કી તીર્થધામ પ્રેરણા તીર્થનું તમે જોઈ રહ્યા છો કે તેની પણ અહીંયા પ્રતિકૃતિ જે છે તે મૂકવામાં આવી છે। આ પ્રકારના વિવિધ જે ધાર્મિક સ્થળો જે છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે, તેની વાત જે છે તે મૂકવામાં આવી છે। મહત્વનું સાથે સાથે એ છે કે જીએમડીસી ખાતે મિની કુંભના પણ લોકો દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। 6 સિદ્ધાંતો આધારિત આ કાર્યક્રમની અંદર વિવિધ જે કાર્યક્રમો ડિઝાઇન કરવામાં આવે છે, જેમાં વન્ય સંરક્ષણની વાત હોય, વન્ય જીવોનું સંરક્ષણ હોય, જીવસૃષ્ટિનું સંતુલન હોય, નિરંતર પર્યાવરણની જાળવણીની વાત હોય, પારિવારિક તથા માનવીય મૂલ્યોનું જતન હોય, નારી સન્માનની વાત હોય, તમામ પ્રકારના જે વિષયો સાથે વિવિધ વ્યાખ્યાનો જે છે તે જોડાવાના છે। પરંતુ આ હિન્દુ આધ્યાત્મિક મેળાની અંદર જે લોકો મુલાકાત લેવા આવે તેઓ આધ્યાત્મિકની ચેતના જાગે, આધ્યાત્મિક વસ્તુઓ સાથે તે અવગત થાય તે પ્રકારની બાબતો સાથેના સ્ટોલ જે છે તે દર્શાવવામાં આવે છે। વિવિધ સ્ટોલ જે છે તે મૂકવામાં આવે છે અને ત્યાં વિવિધ જે મંદિરો જે છે તેની ઝાંખી મૂકવામાં આવી છે। આ શામળાજીનું વિષ્ણુ મંદિર જે છે અને તેમાં જે મંદિરની પ્રતિકૃતિ જે છે તે દર્શાવવામાં આવી છે। આ પ્રકારની વિવિધ બાબતો જે છે હિન્દુ આસ્થા સાથે જોડાયેલી છે, હિન્દુ સાથે જોડાયેલી છે। આ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર પ્રભાસ પાટણ ગુજરાત ખાતે આવેલું છે અને તેના દર્શન લોકો કરી શકે તે માટેનો ફોટોગ્રાફ સહિતની બાબતો જે છે તે દર્શાવવામાં આવી છે। આ સારસાપુરીનું જે કેવલ જ્ઞાનપીઠની ગુરુગાદી જે છે તેના મંદિરની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે। એ જ રીતે અંબે રથ જે છે, એટલે કે ગુજરાતની અંદર અંબાજીનું મોટું શક્તિપીઠ આવેલું છે, લોકો પદયાત્રા યોજીને અંબાજી દર્શને જતા હોય છે અને તે પણ દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। આમ વિવિધ જે કહી શકાય કે વિવિધ 250 જેટલા સ્ટોલ સાથે હિન્દુ દર્શન, હિન્દુ દેવી દેવીના દર્શન જે છે તે અહીંયાથી થઈ શકે। સાથે સાથે જે કહી શકાય કે આ જે હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે હિન્દુ આલેખ જાગે, હિન્દુઓ તરફ લોકોની જે આસ્થા છે, સાથે તે હિન્દુ ધર્મની સાથે સંકળાયેલા દેવી દેવતાઓના દર્શન જે છે તેની પ્રતિકૃતિ લોકો માણી શકે, જોઈ શકે, નિહાળી શકે તે પ્રકારનું એક આધ્યાત્મિક મેળો જે છે તે દર્શાવવામાં આવે છે। આ પ્રકારના વિવિધ જે ધર્મસ્થાનો જે છે તેમની પ્રદર્શની જે છે તે ગોઠવવામાં આવી છે। ટૂંક સમયની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે અહીંયા પધારશે અને આ મેળાનું જે છે તે ઉદ્ઘાટન કરવાના છે અને આ મેળાનું જે છે તે ઉદ્ઘાટન કરશે। 26 જાન્યુઆરી
સુધી આ મેળો જે છે તે યોજાવાનો છે, જેમાં હજારો હિન્દુઓ જે છે તે અહીંયા આવે, આસ્થા સાથે તેમના દર્શન કરે, તે પ્રકારની વાત દર્શાવવામાં આવી છે. અષ્ટપદી તીર્થ જે છે તે દર્શાવવામાં આવ્યું છે. આમ તમામ જે દેવી દેવા દેવતાઓના જે દર્શન જે છે તે નિહાળી શકે, માણી શકે. પાલિતાણાની જે પ્રતિકૃતિ જે છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે. તેનું મંદિરની જે પ્રક્રિયા જે છે તે પણ દર્શાવવામાં આવી છે. એટલે સાફ રીતે એ દર્શાવે છે કે હિન્દુ આધ્યાત્મિકની સાથે સાથે તમામ જે જૈન હોય, તમામ જે સમુદાય હોય તેના પણ મંદિરના જે મોટા મોટા મંદિરો ગુજરાતની અંદર આવેલા છે તેના દર્શન જે છે તે કરી શકે. અહીંયા હિન્દુ આધ્યાત્મિક મેળાની અંદર લોકો આવે, જાણે અને હિન્દુ સંસ્કૃતિ વિશેનો પરિચય મેળવે. સાથે સાથે વિવિધ વિષયો પણ રાખવામાં આવ્યા છે કે તે અંતર્ગત લોકો પોતાનું માર્ગદર્શન જે છે તે મેળવી શકે. અને આવનારા દિવસોની અંદર નારી શક્તિની વાત હોય, વન્યજીવનનું સંરક્ષણની વાત હોય, તમામ વિષયો ઉપર પણ પ્રવચન જે છે તે ગોઠવવાના છે. વિવિધ જે તજજ્ઞો જે છે તે અંતર્ગત માર્ગદર્શન સેશનો જે છે તે યોજાશે અને લોકો પણ આ સેશનની અંદર સહભાગી જે થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજથી 26 જાન્યુઆરી સુધી આધ્યાત્મિક મેળો જે છે તે યોજાવાનો છે. જી બિલકુલ, આભાર ગૌતમ માહિતી બદલ. તો 26 તારીખ સુધી, એટલે કે 3 દિવસ સુધી, 23 થી 26 તારીખ સુધી ગુજરાતના તમામ તીર્થ સ્થાનોના દર્શન એક જ જગ્યા ઉપર થાય તેવું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.